સુરતના વરાછામાં ફરી એકવાર હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે। વરાછાના હીરા કારખાનેદાર પાસેથી હની ટ્રેપ ટોળકીએ 1,45,000 રૂપિયા પડાવી લેવાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે। આ અંગે એસીપી પીકે પટેલે જણાવ્યું હતું કે સુરતના વરાછા મિની બજારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ઉત્તરાણ વિસ્તારમાં રહેતા 57 વર્ષીય કારખાનેદાર ગત 27 ડિસેમ્બરે સાંજે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોપેડ પર એક યુવતીએ કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, જેથી કારખાનેદારને કંઈક અજુગતું લાગતા રસ્તામાં પોતાની કાર ઊભી રાખી હતી। આ અરસામાં પીછો કરી રહેલી યુવતીએ પણ મોપેડ ઊભું રાખી કારખાનેદારની કારમાં બેસી ગઈ હતી અને પોતાનું નામ સંગીતા હોવાનું અને મોબાઈલ નંબરની આપલે કર્યા બાદ મળવાનું કહ્યું હતું, જેથી 31 ડિસેમ્બરે યુવતીને કોલ કર્યો હતો, જેથી યુવતીએ કારખાનેદારને વરાછાની ભગુનગર સોસાયટી નજીક વરસા સોસાયટીમાં સ્વાગત મોબાઈલ નામની દુકાનના પહેલા માળે મળવા બોલાવ્યો હતો, જ્યાં શરીર સંબંધની લાલચ આપી યુવતી કારખાનેદારને એક રૂમમાં લઈ ગઈ હતી, પરંતુ આ અરસામાં 2 અજાણ્યા રૂમમાં ધસી આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી ખોટા ધંધા કરો છો તેમ કહી વિડીયો ઉતારી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યો હતો। આ ઉપરાંત જો કેસ નહીં કરવો હોય તો રૂપિયાની માંગણી કરી 30,000 રૂપિયા રોકડા, હીરાજડિત સોનાની 2 વીંટી અને કારખાને લઈ જઈ 15,000 મળી કુલ 1.45 લાખ રૂપિયા પડાવી દીધા હતા। ત્યારબાદ પણ વધુ રૂપિયાની માંગ કરતા હોવાથી કારખાનેદારે કંટાળી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે હની ટ્રેપ ટોળકીના નિલેશભાઈ ગોસ્વામી, ગૌતમભાઈ રબારી અને એક મહિલાની ધરપકડ કરી છે અને તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે, તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા, એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।